સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અખાદ્ય માવો તથા માવાની મીઠાઈનો જથ્થો કુલે 723 કિલોગ્રામ જેની કિંમત ₹1,42,500નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન 1 એલસીબી તથા સરથાણા પોલીસ ટીમ ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે ભાવેશભાઈ છગનભાઈ વઘાસિયા ઉંમર વર્ષ 39 ધંધો વેપાર રહે ઘર નંબર 190 શામળા રો હાઉસ લસકાણા સુરત મૂળ વતન ગામ દાત્રાણા તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ નાને સરથાણા સેલિબ્રેશન કમ્પાઉન્ડ શિક્ષાપત્રી એવન્યુ સામે રોયલ પાર્કની બાજુમાં સરથાણા સુરત શહેર ખાતે પતરાના શેડમાં શ્રી મહાકાલ કેટરર્સ અને સ્વીટ નામથી નકલી દૂધનો માવો અને મીઠાઈનો જથ્થો સુરત શહેરની અલગ અલગ દુકાનોમાં સપ્લાય કરતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરી ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી સદર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ પાસેથી લૂઝ માવો જેનો વજન કરતા કુલ 119 કિલોગ્રામ હોય જે લૂઝ માવાના જે 1 કિલોગ્રામના બજારના ભાવે 180 લેખે ₹21,420 ગણેલ હોય શ્રી ગવાલ સ્વીટ્સ લખેલ માવાનું પેકેટ જેનો વજન કરતા 60 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજારના ભાવે 180 લેખે ₹10,800 ગણેલ હોય સફેદ કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં સફેદ માવો હોય જેનો વજન કરતા 94 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજારના ભાવે ₹220 લેખે ₹20,680 ગણેલ હોય અલગ અલગ લીલા કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં ગીર માધવ સ્વીટ માવા લખેલ પેકેટ જેનું વજન કરતા 170 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજાર ભાવે ₹240 લેખે ₹40,800 ગણેલ હોય અલગ અલગ સફેદ કલરના બોક્સોમાં લીલા કલરની બરફી હોય જેનો વજન કરતા 60 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજારના ભાવે ₹220 લેખે 13,200 ગણેલ હોય અલગ અલગ મીઠાઈ જેનું વજન કરતા 160 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજાર ભાવે 140 લેખે ₹22,400 ગણેલ હોય અલગ અલગ સફેદ કલરના બોક્સોમાં પિંક કલરની બરફી હોય જેનું વજન કરતા 60 કિલોગ્રામ જે 1 કિલોગ્રામના બજારના ભાવે ₹220 લેખે ₹13,200 ગણી ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર શ્રીના અધિકારીનાઓએ કુલે 723 કિલોગ્રામ જેની કિંમત ₹1,42,500નો મુદ્દામાલ કબજે કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।